જેટકો કંપનીને આપવામાં આવેલી જમીન મામલે હોબાળો. ગામજનોના વિરોધ સામે નવા સરપંચે લેખિત રજૂઆત કરી. ધાનેરા તાલુકાના હીડીવાડી ગામમાં વર્ષ 2019માં ગ્રામ પંચાયત દ્વારા પસાર કરાયેલા ઠરાવના આધારે જેટકો કંપનીને જમીન ફાળવવામાં આવી હતી. વર્ષો બાદ કંપની દ્વારા જમીનના માપણીના હેતુથી કર્મચારીઓ ગ્રામ વિસ્તાર ખાતે પહોંચ્યા હતા. ત્યારે સ્થાનિક ગ્રામજનોએ વિરોધ કરતા વાતાવરણ તંગ બન્યું હતું. જમીન ન આપવાનો મૌખિક વિરોધ કરનાર ગામજનોના આકરા વલણ વચ્ચે તર્ક વિવાદ વધી ગયો હતો. નવા ચૂંટાયેલા સરપંચ શ્રી આશાબેન રમેશભાઈ પટેલ દ્વારા તાત્કાલિક લેખિતમાં તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે કે વર્ષ 2019ના ઠરાવ બાદ પરિસ્થિતિ બદલાઈ ચૂકી છે અને હાલના સંજોગોમાં ગામજનોની ભાવના વિરુદ્ધ જઈને માપણી કરવી યોગ્ય નહીં ગણાય. સરપંચશ્રીએ જણાવ્યું હતું કે આ મામલે સમજૂતી વિના કે શાંતિ ભંગ સર્જાય તેવી પરિસ્થિતિ વચ્ચે ગામના વિકાસ અને શાંતિપૂર્ણ વાતાવરણને ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી થવી જરૂરી છે. આ લેખિત રજૂઆતની નકલ તાલુકા અને જિલ્લા સ્તરે વિવિધ કક્ષાના અધિકારીઓને મોકલવામાં આવી છે, જેથી માહિતી આધારે યોગ્ય કાર્યવાહી હાથ ધરાઈ શકે. દરખાસ્ત જે સર્વે નંબરનો આપ્યો હોય એ સર્વે નંબરની જમીન આપે. આપણે હવે આપણે ઈચ્છીએ કે ભાઈ ત્યો આપી દો, સિંહાસન આપી દો, એમ ના થાય. ઠરાવ બદલાય મેડમ, પણ ઠરાવ આપે આપણે સે જોનો આપેલો કઢાવન મળે. જોનો આપેલો હે ને, જોનો આલેલો હે કઢાવન, જોનો આલેલો હે, જોનો આલેલો હે, જોનો આ 10 વર્ષ પહેલા આલેલો હે, આજ નહીં આલ્યો. એની જમીન આલે 10 વર્ષ પહેલી પેલી આલ્યો હે, આજ નહીં આલ્યો. અમે ઠરાવ કર્યો એ ખબર નહીં, ગોમને લે કોઈને ખબર હે? ભાઈ મને ઠરાવ ની આ ઠરાવની ખબર નહીં. ખબર હે તો પતા સાહેબ આ શેડીવાળાની હટ લાજી પેલી શિલાણાની લાજી, તો આ બાબુ દબાણ તો હે અમારું. ચમ છૂટું કરાઈને કરો તો.